ભાવનગર જિલ્લામાં રહેતા આ પશુપાલક રોજના માટે ગીર ગાયનું દૂધ સુરત ખાતે વેચાણ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો મહિને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। ખાસ કરીને ગીર ગાયો રાખી તેનું દૂધ ઉત્પાદન મેળવી અલગ અલગ જગ્યાએ દૂધનું વેચાણ કરી સારા ભાવ પશુપાલકો મેળવી રહ્યા છે। મારું નામ રાજુભાઈ સડથાભાઈ વાળા, ગામ પાવઠી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। 9 પાસ એટલે કે 10 ધોરણની અંદર અડધે સુધી અભ્યાસ કરેલો છે અને ત્યાર પછી હું અમારી પારંપરિક જે ખેતી હતી એ ખેતીની અંદર કામમાં લાગેલો। એટલે શરૂઆતમાં અમારી પારંપરિક રીતે મારા ફાધરની પાસે 3 થી 4 ગાયો હતી। એ પછી મને એવું લાગ્યું કે ગૌપાલન છે ખેતીની સાથે જોડવામાં આવે તો એમાંથી સારું એવું બેનિફિટ થઈ શકે, કેમ કે આ બંને બિઝનેસ છે તે એકબીજા સાથે સંકળાયેલા છે। એટલે ત્યાર પછી અમે ગાયો વધારી અને અત્યારે અમારી પાસે 70 જેટલી ગાયો છે અને અમારે ગાયનું જે દૂધ થાય છે એ બધું સુરત અહીંથી જાય છે। એને લીટર પેકિંગની અંદર પાઉચમાં પેકિંગ કરીએ છીએ અને બધું જ દૂધ છે તે સુરત જતું રહે છે અને ત્યાં 90 રૂપિયા પર લીટરના ભાવથી અમારે સેલ થાય છે દૂધ। દૂધનું અંદાજિત કેટલું વેચાણ રોજના માટે અને મહિને? રોજનું 150 લીટર દૂધ જાય છે, 150 લીટર સુરત, અને 90 રૂપિયાના પ્રતિ લીટરના ભાવથી અમારું ત્યાં સેલ થાય છે। કેટલાક પશુપાલકો જે દૂધનું અહીંયા સ્થાનિક ડેરીમાં કે છૂટક વેચાણ કરવાના બદલે પાઉચ કે પેકિંગ તૈયાર કરી સુરત જેવા જુદા જુદા શહેરોમાં રોજના માટે મોકલી ત્યાં વેચાણ કરી સારી એવી આવક મેળવતા હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા પશુપાલક રાજુભાઈ વાળા તેઓએ માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે। પોતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ગયા હતા। તેઓના પિતા પાસે 3 જેટલી ગાયો હતી, જેથી તેઓને વિચાર આવ્યો કે આપણે ગૌપાલનનો વ્યવસાય પણ આગળ વધારવો જોઈએ, જેથી તેઓએ 3 ગાયથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો। હાલ તેઓ પાસે 70 જેટલી ગીર ગાયો રહેલી છે। આ ગીર ગાયો થકી રોજના માટે તેઓને 150 લીટર દૂધ થાય છે। આ 150 લીટર દૂધનું અહીંયા વેચાણ કરવાના બદલે તેઓ પાઉચ તૈયાર કરી આ પેકિંગનું વેચાણ સુરત ખાતે કરી રહ્યા છે, જ્યાં તેઓને 1 લીટરના ભાવ 90 રૂપિયા સુધી મળી રહ્યા છે। રાજુભાઈ જેઓએ 3 ગાયથી શરૂઆત કરી હતી, હાલ તેઓએ પશુપાલનના વ્યવસાયમાં સારી એવી સફળતા પણ મેળવી છે।